પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાવ-થરાદ જિલ્લામાં આયોજન મંડળની બેઠક યોજાઈ. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ શ્રી તથા વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન લાખણી ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 હેઠળ વિવેકાધીન યોજના હેઠળ જિલ્લાના 8 તાલુકાના ₹1416.50 લાખના 426 કામો તથા જિલ્લાની નગરપાલિકાના કુલ 52 લાખના 16 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠો, રોડ રસ્તા વ્યવસ્થા, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવતા કામો અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન વાવ-થરાદ જિલ્લામાં વિકાસના કામોની રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી ઋષિકેશભાઈ પટેલે દરેક વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરવા, ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વાવ-થરાદ જિલ્લામાં યોજનાકીય કાર્ય અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ બેઠકમાં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા આયોજન અધિકારી શ્રી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.